કેશોદના ડીપી રોડ પર આવેલ એક ખાનગી શાળા પરિસરમાં 7 વર્ષથી 15 વર્ષના બાળકો માટે નિઃશુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમર કેમ્પ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશુપાલજીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી રહ્યો છે, જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત રાજ્યભરમાં જુદા જુદા 33 જિલ્લાઓના 200 સ્થળોએ બાળકો માટે નિઃશુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં સવારે 2 કલાક બાળકોને યોગ સંસ્કારનું સિંચન, પ્રાણાયામ, કસરતો, ગીતાજીનું પઠન, બાળ રમત રમાડવા સહિતના વિવિધ લેસન કરાવવામાં આવી રહ્યા છે. આ સમર કેમ્પમાં ભાગ લેનારા તમામ બાળકોને યોગ પુસ્તક, કેપ અને બાળકોને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. આ સમર યોગ કેમ્પ દરમિયાન બાળકોનો ઉત્સાહ વધારવા માટે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, શહેર ભાજપ પ્રમુખ હિરેનભાઈ ભોરણિયા, અશ્વિનભાઈ કુંભાણી, રજનીભાઈ બામરોલિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઓમ નમસ્કાર, પ્રણામ. હું ચેતના ગજેરા, જુનાગઢ જિલ્લા કોર્ડિનેટર તરીકે ગુજરાત યોગ બોર્ડમાં સેવા આપું છું. અત્યારે જુનાગઢમાં ગુજરાત યોગ બોર્ડ આયોજિત 8 સમર કેમ્પનું આયોજન કર્યું છે. એમાં 5 સમર કેમ્પ નગરપાલિકામાં અને 3 સમર કેમ્પમાં એક કેશોદની વીએસ પબ્લિક સ્કૂલ ખાતે, માળિયામાં સરકારી સ્કૂલ ખાતે અને મેંદરડામાં ખોડિયાર સ્કૂલ ખાતે આયોજન થયું છે. બધી જગ્યાએ 100 બાળકો ભાગ લઈ રહ્યા છે. બાળકોને ખૂબ સરસ રીતે ગીતાજીના શ્લોકોનું પઠન, પ્રાર્થના, એક્સરસાઇઝ, આસનો, પ્રાણાયામ અને ધ્યાન શીખવાડવામાં આવે છે. બાળકોને જુદી જુદી ગેમથી લઈ અને જુદી જુદી રમતો રમાડવામાં આવે છે. બાળકોને સંસ્કારનું સિંચન કરવામાં આવે છે. એ લોકોને મોબાઈલથી દૂર રહેવું, માતા પિતાને પગે લાગવું, ગુરુજનોનો આદર કરવો, એ બધી વસ્તુઓ રોજ પાકી કરવામાં આવે છે. અને વિશેષ ખૂબ સુંદર અને સાત્વિક નાસ્તો આપવામાં આવે છે. તો ખૂબ જ ખુશીની વાત છે કે આદરણીય મોદીજીનું આ એક સુંદર લેશન ગુજરાત સરકારનું એ થઈ રહ્યું છે. અને એમાં અમારા ગુજરાત યોગ બોર્ડના ચેરમેન સાહેબ શ્રી શિષપાલજીના માર્ગદર્શન હેઠળ સુંદર આયોજન અત્યારે 200 જિલ્લાઓમાં 200થી પણ વધારે 33 જિલ્લાઓમાં 200થી પણ વધારે કેમ્પમાં 20,000થી પણ વધારે બાળકો લાભ લઈ રહ્યા છે. બાળકોને ખૂબ ખુશી છે, આનંદ છે, વહેલા ઉઠી જાય છે, વહેલા સૂઈ જાય છે અને ખૂબ ખુશ રહે છે. ઓમ નમઃ.